પ્રકરણનું 9મું જાણપણા રૂપ દરવાજાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 આસો સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાગ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, અમારા મુનિ મંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઊભા રહે છે. તેમ આ સર્વે સંત છે તે જાણપણા રૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે. અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. અને તે ભગવાન ભેળું પોતાના હૃદયને વિશે ધન સ્ત્રી આદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે. પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી. અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈક આશંકા કરે જે ત્યાંથી ડગતા નથી, ત્યારે દેહની ક્રિયા જે ખાન પાનાદિક તેને કેમ કરતા હશે? તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પાણીયાળી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઉં. અને બીજી વૃત્તિ એ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દ્રષ્ટાંત, જેમ કોઈ એક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે. અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે. અને દોડતા થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા, તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર ચકાર જઈ પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય
તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન સ્ત્રી આદિક બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કહ્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત જે તે થયું. કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેવું આપણામાં બળ નહીં, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને 11 નિયમ પાળવા એટલે તેમના જેવું બળિયું થવાશે. સાથી જે આ સત્સંગમાં ઉપાસના ધર્મ આદિક સર્વ છે, કાંઈ બાકી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે, ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે, ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે. જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે, તેમ પામર ને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે જે કરું રે ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મને કાળથી સોંપું તેને આ શીશજી. એમ નિરંતર વર્ત્યા કરે. વળી સ્વામીએ વાત કરી જે ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે કાગળમાં લખ્યું છે અનિર્દેશથી લિખાવિંત સ્વામી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું? ત્યારે મહારાજ બોલ્યા છે, આ તમારો દરબાર છે તે નિર્દેશ છે, ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે, જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે, તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે, વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે, આકાશ નિર્દેશ ને અહંકાર અનિર્દેશ છે, અહંકાર નિર્દેશ ને મહત્તત્વ અનિર્દેશ છે, મહત્તત્વ નિર્દેશ ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે, પ્રધાન પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે, પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ તે અનિર્દેશ છે. ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા ગયા. તે આ વાત મહારાજે કહી હતી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજે 22 વર્ષે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું, ને આપણે આંકડા થઈ જઈએ છીએ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા એ 3 વાના અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અમને મહારાજે કહ્યું જે ગામમાંથી આવ્યા ત્યારે કહ્યું જે ના મહારાજ નદીમાંથી આવ્યા. એમ દેશકાળ જોઈને બોલેથી મહારાજ રાજી થયા, ને મુક્તાનંદ સ્વામીના પૂછવાથી કથા સારી છે એમ કહ્યું. તેથી મહારાજે કહ્યું કાલ પણ તેડી લાવજો. એમ દેશકાળ વિચારી બોલવું. તેઓ પર ઘણી વાતો કરી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલા એ જુએ છે, તેમાં શો માલ છે?
અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે, નેત્ર આગળ આવે તે જોવું પણ બહુ લાંબી દ્રષ્ટિ ન કરવી, એમ સાધુનો માર્ગ છે. પણ વારે વારે વખાણ કરે છે, આવું હતું અને આમ થશે. ને શાસ્ત્રમાં કહ્યું છે જે નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી, ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી, માટે નિયમમાં રહેવું.